નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભારતી જોશી. આની આગળના વિડિયો લેક્ચરમાં આપણે ગુજરાતી 301 એટલે કે ગુજરાતી કોર પેપર 301 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસના અભ્યાસક્રમની આપણે વિગતે ચર્ચા કરી લીધી છે. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસની ચર્ચા કરતા પહેલા અથવા તો વાત કરતા પહેલા થોડીક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે માહિતી અથવા તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી આપણે થોડું પરિચિત થવું પડશે. આજના વિડિયો લેક્ચરમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી પરિચિત થવાનો પ્રયત્ન કરીશું. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય, આ સાહિત્યની જે વાત કરીએ એ આખું એક જ પ્રક્રિયા છે, પણ અભ્યાસની સરળતા માટે આપણે સાહિત્યને બે વિભાગોમાં વહેંચી દીધું છે. એટલે એવું કહી શકાય કે સાહિત્યના બે વિભાગ છે, એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બે અર્વાચીન ગુજરાતી સાહિત્ય. હવે જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એમ કહીએ ત્યારે આપણે થોડોક એના સમયગાળા વિશે વિચારવું પડે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જ્યારે કહીએ છીએ ત્યારે કયા સમયગાળાના સાહિત્યને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવું અને કયા સમયગાળાને અથવા તો કયા સમયગાળાના સાહિત્યને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવું. આ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. તો એ સમયગાળાને સમજતા પહેલા એક વાત સ્પષ્ટ કરી લેવી પડે કે સમયને કે કાળને આપણે કોઈ ચોક્કસ ચોકઠામાં વહેંચી શકતા નથી, સમયના ટુકડા પાડી શકાતા નથી. આ ઇતિહાસ એ તો એક ઘટના છે, એ અવિરત ચાલતી નિરંતર ચાલતી એક પ્રક્રિયા છે. સાહિત્યનું સર્જન એ નિરંતર ચાલતી પ્રક્રિયા હોવાથી પણ આપણે જ્યારે આ અભ્યાસની સરળતા માટે એના બે વિભાગો એટલે કે એક વિભાગ સેમ 4માં ભણવો, બીજો વિભાગ સેમ 5માં ભણવો એવી સગવડ કરી છે, ત્યારે આપણે એને સમયગાળામાં કેવી રીતે વહેંચાયેલું છે એ જોવું પડે. તો આપણે વાત કરીએ કે સૌ પ્રથમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય. પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યની વાત કરતા પહેલા આપણે મધ્યકાળમાં તો જવું જ પડશે. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો આપણે 11મી 12મી સદીમાં જવું પડે મિત્રો. 11મી 12મી સદીનો ગુજરાતી જે સાહિત્ય છે એ જે સમયગાળો છે, એ સમયગાળાના જે કવિઓ છે, એ સમયગાળામાં થયેલી સાહિત્યની સર્જનની જે પ્રક્રિયા છે એ બધું આપણે વિચારવું પડે, તપાસવું પડે અને જોવું પડે. તો મધ્યકાળને જોતા પહેલા આપણે એ વિશે વિચારીએ કે 11મી કે 12મી, મેં હમણાં જ કહ્યું કે સમયને ચોક્કસ સમયનું વિભાજન કરી શકાતું નથી. તો 11મી સદીનો અંત અથવા તો 12મી સદીની શરૂઆત એ રીતે જોવા જઈએ તો ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે 12મી સદીથી લઈ અને 19મી સદીના પૂર્વાર્ધ સુધી રચાયેલા સાહિત્યને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. અને એ સમયગાળાને એટલે કે 12મી સદીથી લઈ 19મી સદીના પૂર્વાર્ધ સુધીના સમયગાળાને મધ્યકાળ તરીકે ઓળખવામાં આવે છે. આ કાળ એટલે મિત્રો સમય. તો હવે આપણને આ મધ્યકાળનો સમયગાળો સ્પષ્ટ થઈ ગયો કે 12મી સદીથી લઈ 19મી સદીના પૂર્વાર્ધ સુધીના સમયગાળામાં રચાયેલું સાહિત્ય એને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહી શકીએ. હવે જોવા જઈએ તો આ જે સમયગાળો છે લગભગ 750 વર્ષ જેટલો સમયગાળો થાય. જો એના વિશે વિગતે વિચારીએ તો લગભગ 750 વર્ષ જેટલો સમયગાળો થાય. અને એની સામે એ સમયગાળામાં રચાયેલું ગુજરાતી સાહિત્ય
એ સમયગાળામાં થઈ ગયેલા ગુજરાતીના કવિઓ, એ સમયગાળામાં ગુજરાતીના આ કવિઓ દ્વારા થયેલું ગુજરાતીમાં સર્જન અથવા તો ગુજરાતીનું રચાયેલું સાહિત્ય, આ બધું જ આપણે જોઈએ એટલે આપણે મધ્યકાળની ચર્ચા કરી કહેવાય અથવા તો મધ્યકાલીન સાહિત્યને તપાસ્યું કહેવાય. હવે આ બધું જ જોતા પહેલા કે સમજતા પહેલા, સાહિત્યમાં જતા પહેલા, સાહિત્યની ગતિવિધિ જાણતા પહેલા આપણે એ સમયના સમાજની ગતિવિધિને જોવી પડે અથવા તો તપાસવી પડે. તો આ જે સમયગાળાનો આપણો ગુજરાતી સમાજ જે છે એ કહી શકાય કે મધ્યકાળનો ગુજરાતી સમાજ લગભગ નિરક્ષર, ધર્મકેન્દ્રી અને વિચારોના ચોક્કસ વર્તુળમાં પૂરાયેલો અથવા તો એમાં માનતો, અથવા તો કહી શકાય કે કૂપમંડુક વૃત્તિવાળો, વહેમી, અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ એવો એ સમાજ પ્રવર્તમાન હતો એ સમયગાળામાં. હવે આ સમયગાળામાં સમાજની સ્થિતિ જ્યારે આવી છે ત્યારે એ સમાજનો બાહ્ય દુનિયા સાથેનો સંપર્ક એકદમ ઓછો હતો, એકદમ ઓછો. લોકો પોતાનામાં જ મસ્ત રહેનારા, પોતાનું જ વિચારનારા અને પોતાની જ વિચારસરણી પર ચાલનારા એવા લોકો એ મધ્યકાળમાં હતા. હવે આ સમયગાળામાં આ સમાજમાંથી અથવા તો આ સમાજના માનવીઓમાંથી કેટલાક એક કવિઓ પણ હતા અથવા તો સર્જકો પણ હતા. તો એવા મધ્યકાળમાં થઈ ગયેલા કયા કયા કવિઓ છે એની પણ આપણે વાત કરવી પડે. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓની વાત કરીએ તો સૌથી પહેલો આપણો આદિ કવિ ગણાય છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાને આદિ કવિ પણ કહી શકાય, નરસિંહ મહેતાને આદ્ય કવિ પણ કહી શકાય. અને નરસિંહ મહેતાથી વિધિવત જાણે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ હોય એવું આપણા સાહિત્યએ, આપણા ઇતિહાસે સ્વીકારેલું છે. તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે નરસિંહ મહેતા પહેલા ગુજરાતી સમાજ અથવા તો ગુજરાતી સાહિત્યની પરિસ્થિતિ શું હતી? તો આપણે થોડીક એની વાત કરી લઈએ. તો એ વખતે એટલે કે નરસિંહ મહેતા પહેલા હેમયુગ તરીકે ઓળખાતો એક સમયગાળો હતો, જેમાં આપણા હેમચંદ્રાચાર્ય થઈ ગયેલા. એટલે હેમચંદ્રાચાર્ય પછી કેટલાક જૈન કવિઓ, કેટલાક જૈનેતર કવિઓ, કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિઓ, કેટલીક સ્ત્રી કવિઓ, આ બધા જ દ્વારા યેન કેન પોતાની શક્તિમતી અનુસાર સાહિત્યનું સર્જન થતું હતું, જેને આપણે જૈન સાહિત્ય તરીકે ઓળખી શકીએ. પણ વિધિવત સાહિત્યની જે પરંપરા શરૂ થઈ એ આપણે નરસિંહ મહેતાથી માનીએ છીએ. એટલે નરસિંહ મહેતા એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આરંભ છે અને દયારામ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંતિમ બિંદુ છે, અંત છે. એટલે આરંભ બિંદુ નરસિંહ મહેતા અને અંતિમ બિંદુ દયારામ. એ બંનેની વચ્ચે બીજા કેટલાક કવિઓ પણ આવી જાય છે. એમાં નરસિંહ મહેતા પછી આપણે મીરાબાઈ, અખો, સામળ, પ્રેમાનંદ આ બધા મુખ્ય કવિઓ. પણ એ સિવાય પણ જોવા જઈએ તો ભાલણ, નાકર, ધીરો, ભોજો, ભીમ, રત્નો જેવા મધ્યકાળના ગૌણ કવિઓનો સમાવેશ પણ થાય છે. આ બધા જ કવિઓ દ્વારા મધ્યકાળમાં યેન કેન પોતાની શક્તિમતી અનુસાર સાહિત્ય સર્જન થતું રહ્યું છે. હવે જ્યારે સાહિત્ય સર્જન કહીએ ત્યારે મિત્રો એક વાતનું આપણે ધ્યાનમાં એ બાબત લેવી પડે અથવા તો ચર્ચા કરવી પડે કે મધ્યકાળની એક મુખ્ય લાક્ષણિકતા છે પદ્ય પ્રધાનતા. એટલે મધ્યકાળના આ બધા જ કવિઓ છે. આપણે જ્યારે સર્જક એવું કહીએ પણ સર્જક કહેવા કરતા એને કવિ કહેવું વધારે યોગ્ય લાગશે. કેમ કે બધા જ કવિઓ હતા. નરસિંહ મહેતા તો કવિ નરસિંહ મહેતા, મીરાબાઈ તો કવિત્રી મીરાબાઈ, કવિ અખો, કવિ પ્રેમાનંદ, કવિ દયારામ વગેરે વગેરે.
તો આ બધાને આપણે કવિ કહેવા પડે. કવિ કહીએ ત્યારે આપણે થાય કે કવિ જ કેમ? તો આ બધા જ કવિઓએ જે સર્જન કર્યું છે, જે લખ્યું છે, એ ભક્તિ માટે લખ્યું છે, ભક્તિ કરતા કરતા અથવા તો ભક્તિ કરવા માટે. એટલે એવું કહી શકાય કે આ કવિઓને કવિ થવાની લાલસા અથવા તો કવિ પદની ઈચ્છા અથવા તો કવિ તરીકેનું મોભાનું સ્થાન મેળવવાની કોઈ સભાનતા આ મધ્યકાલીન કવિઓમાં નહોતી. ટૂંકમાં કહી શકાય કે કવિ પદનું વળગણ મધ્યકાલીન કવિઓને નહોતું. નરસિંહ મહેતાએ પ્રભાતિયા લખ્યા શા માટે? કૃષ્ણની ભક્તિ કરવા. મીરાબાઈએ પદો લખ્યા શા માટે? તો કૃષ્ણની ભક્તિ માટે. દયારામે ગરબીઓ લખી શા માટે? તો કૃષ્ણની ભક્તિ માટે. તમે કોઈ પણ કવિને જોશો તો એનો મુખ્ય સૂર ભક્તિનો રહ્યો છે. એટલે મધ્યકાળમાં પદ્ય પ્રધાનતા એટલે કે માત્ર પદ્ય સાહિત્ય, પૃથ્વીચંદ્ર ચરિત્ર જેવી કૃતિને બાદ કરતા આપણને મોટા ભાગની બધી જ પદ્યની મળે છે. એટલે મધ્યકાળની મુખ્ય લાક્ષણિકતા હતી કે પદ્ય પ્રધાનતા. નરસિંહ મહેતાના પ્રભાતિયા હોય કે મીરાના પદો હોય કે અખાના છપ્પા હોય કે દયારામની ગરબીઓ હોય કે આખ્યાન હોય, પણ બધું જ સાહિત્ય પદ્યમાં લખાયેલું રહેતું. આગળ જોવા જઈએ તો એ પછી શું આવે તો એના સાહિત્ય સ્વરૂપો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપોની વાત કરીએ તો એ સમયગાળામાં કેવા કેવા સાહિત્ય સ્વરૂપો ખેડાતા હતા અથવા તો લખાતા હતા એ વિશે જોઈએ તો ઘણા બધા પદ્યના એવા સ્વરૂપો છે કે જેનું મધ્યકાલીન કવિઓ દ્વારા નિર્માણ થયું છે. એવા સાહિત્ય સ્વરૂપોમાં આપણે જોઈએ તો ફાગુ કાવ્ય છે, રાસ કાવ્ય છે, આખ્યાન કાવ્ય છે, છપ્પા છે, પદ છે, પ્રભાતિયા છે, બારમાસી છે, ગરબો ગરબી છે, પ્રબંધ કાવ્ય છે, પદ્ય વાર્તા છે. આ બધા જ સાહિત્ય સ્વરૂપો મધ્યકાળના સાહિત્ય સ્વરૂપો તરીકે ઓળખી શકાય. મધ્યકાળમાં પદ્યના આ સાહિત્ય સ્વરૂપોનું મધ્યકાળના કવિઓ દ્વારા નિર્માણ થયું છે. કારણ કે મધ્યકાળમાં પદ્ય સિવાય કોઈ વિકલ્પ ન હતો. એટલે મધ્યકાળના સાહિત્ય સ્વરૂપોને જ્યારે જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે મધ્યકાળના બધા જ સ્વરૂપો પદ્ય પ્રધાન સાહિત્ય સ્વરૂપો છે. એટલે કે બધા પદ્યમાં સર્જાયેલા સાહિત્ય સ્વરૂપો છે. એટલે આ પણ મધ્યકાળની એક લાક્ષણિકતા કહી શકાય, એક વિશેષતા કહી શકાય. પહેલી વિશેષતા આપણે જોઈ કે મધ્યકાળમાં બધા જ કવિઓ છે. બીજું કે એમનામાં કવિયશની કોઈ સભાનતા નથી. એમના દ્વારા જે સર્જાયું છે એ તમામ સાહિત્ય સ્વરૂપો કાવ્ય સ્વરૂપો છે અથવા તો પદ્ય સ્વરૂપો છે. એટલે મધ્યકાળમાં એ બાબતની પણ આપણે નોંધ લેવી પડે, એ પણ આપણે જોવું પડે. એ ઉપરાંત જોઈએ તો આ બધા જ સાહિત્ય સ્વરૂપો જે પદ્યમાં ખેડાતા હતા એ મુદ્રણ યંત્રો મધ્યકાળમાં ન હોવાથી અથવા તો મધ્યકાળમાં મુદ્રણ યંત્રનો અભાવ હોવાથી આ બધા સાહિત્ય સ્વરૂપો હસ્તલિખિત સાહિત્ય સ્વરૂપો હતા. એટલે કહી શકાય કે મધ્યકાલીન સાહિત્ય હસ્તલિખિત સાહિત્ય છે. લહિયાઓ દ્વારા હાથેથી એ સાહિત્ય લખવામાં આવતું હતું. એને પુસ્તક આકારે કે કૃતિ આકારે જે રીતે પુસ્તક પ્રાપ્ત થાય એ રીતે મધ્યકાળની કોઈ કૃતિ આપણને મળી શકતી અથવા તો પ્રાપ્ત થઈ શકતી ન હતી. કાળાંતરે જો કદાચ કોઈ કૃતિ નાશ પામે કે એની હસ્તપ્રત નાશ પામે તો ફરી એ કૃતિ આપણને મળશે કે નહીં, પ્રાપ્ત થશે કે નહીં, એ પણ પ્રશ્ન રહેતો. એટલે મધ્યકાળમાં આ બાબત પણ આપણને જોવા મળે છે કે મધ્યકાળનું બધું જ સાહિત્ય, બધા જ સાહિત્ય સ્વરૂપો પદ્ય પ્રધાન સાહિત્ય સ્વરૂપો છે. એ બધા જ સાહિત્ય સ્વરૂપો હસ્તલિખિત સાહિત્ય સ્વરૂપો છે. હસ્તલિખિત હોવાને કારણે આ કાવ્ય સ્વરૂપો કંઠોપકંઠ પણ હતા.
લોકકંઠે કે લોક જીભે સચવાયેલા સાહિત્ય સ્વરૂપ પણ આપણે એને કહી શકીએ. અને એ રીતે એ સચવાય ત્યાં સુધી ઠીક છે. કદાચ જો કોઈ હસ્તપ્રત નાશ પામી તો ફરી એ કૃતિ મળે કે ન પણ મળે. એ સિવાય આપણે જોવા જઈએ તો મધ્યકાળના આ પદ્ય સ્વરૂપોમાં સીધો ઉપદેશ કે બોધ આપણને જોવા મળે છે. એ બધા જ કવિઓ પદ રચીને કે પ્રભાતિયા રચીને કે ફાગુ કાવ્યથી કે રાસ કાવ્યથી આપણને જાણે કે સીધો બોધ આપતા હોય, સીધો ઉપદેશ આપતા હોય એવું આપણને લાગે છે. એટલે મધ્યકાળના સાહિત્યને જ્યારે તપાસીએ છીએ ત્યારે આપણને આ બધી જ બાબતોનો ખ્યાલ આવે છે કે એક અલગ જ પ્રકારનું જાણે કે સાહિત્ય હોય અને એ સાહિત્ય આપણી સામે જ્યારે આવે છે ત્યારે અર્વાચીન સાહિત્ય કરતાં એ સાહિત્ય ઘણી બધી રીતે જુદું પડે છે એવો ખ્યાલ આપણને આવે છે. એ સિવાય આપણે જોઈએ તો મધ્યકાળમાં કે મધ્યકાળની પરિસ્થિતિમાં આપણને એના જે કવિઓ છે એ કવિઓની દ્રષ્ટિ ક્યાં સ્થિર થયેલી લાગે છે. તો મધ્યકાળના કવિઓની દ્રષ્ટિ પરલોક તરફ સિદ્ધ થયેલી કે સ્થિર થયેલી આપણે જોઈ શકીએ છીએ. આપણે પહેલા પણ જોઈ ગયા કે ભક્તિના રંગે રંગાયેલું સાહિત્ય છે એટલે મધ્યકાળના સાહિત્યનો કેન્દ્રસ્થ વિષય જો કોઈ હોય તો એ ધર્મનો કે ભક્તિનો છે. એટલે મધ્યકાળના સાહિત્યને આપણે ધર્મના ગાણા ગાતું સાહિત્ય કહી શકીએ. મધ્યકાળના સાહિત્યને આપણે ધર્મના રંગે રંગાયેલું સાહિત્ય પણ કહી શકીએ. કેમ કે બધા જ કવિઓએ કવિપદની ઝંખનાથી નહીં પણ ધર્મને સમજવા માટે, ભક્તિ કરવા માટે, આત્મમસ્તી માટે આ સાહિત્યની કે આ કાવ્ય સ્વરૂપોની રચના કરેલી છે. એટલે એમાં ક્યાંય ઇહલોક તરફનો દ્રષ્ટિકોણ હોય કવિઓનો એવું આપણને પ્રતીત થતું નથી. પરલોક તરફ જ એમની દ્રષ્ટિ મંડાયેલી હોય એવું આપણને મધ્યકાળના સાહિત્યને જોતા વારંવાર આ બાબતનો આપણને ખ્યાલ આવે છે. એટલે એક રીતે કહી શકાય કે આ અર્થમાં મધ્યકાળના કવિઓ સંસ્કાર પુરુષો હતા. ઘણી બધી એવી લાક્ષણિકતાઓ મધ્યકાળની રહી છે કે જે મધ્યકાળના સાહિત્યને અર્વાચીન યુગના સાહિત્ય કરતાં તદ્દન જુદું પાડે છે અથવા તો જુદું પડે છે એ વાતનો આપણને ખ્યાલ આવે છે. એ સિવાય આપણે જોવા જઈએ તો મધ્યકાળનું આ જે સાહિત્ય છે એ સાહિત્યમાં સીધો ઉપદેશ, સીધો બોધ, ધર્મના ગાણા, ભક્તિના રંગે રંગાયેલું સાહિત્ય, કંઠોપકંઠ સાહિત્ય, હસ્તલિખિત સાહિત્ય, પદ્ય પ્રધાન સાહિત્ય, આ દરેક વિશેષતાઓ એ સાહિત્યને જોતા કે તપાસતા અથવા તો એનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરતા તરત જ ઉડીને આંખે વળગે એવી આ લાક્ષણિકતાઓ આપણને આપણું ધ્યાન ખેંચે છે. તો મિત્રો, આગળ આપણે જોયું કે મધ્યકાળના પ્રથમ આદિકવિ નરસિંહ મહેતા અને અંતિમ કવિ દયારામ. એટલે કે દયારામથી મધ્યકાળ પૂરો થયેલો ગણાય છે અથવા તો દયારામથી મધ્યકાળ પૂરો અને અર્વાચીન કાળ શરૂ એવું માનવામાં આવે છે. હવે મધ્યકાળ પછી અર્વાચીન યુગની જો આપણે વાત કરવા જઈએ તો દયારામ પછીના કવિ દલપતરામ છે. એટલે કે દયારામથી મધ્યકાળનો અંત થાય છે અને દલપતરામથી અર્વાચીન કાળનો ઉદય થાય છે. એટલે કે અર્વાચીન યુગનો પ્રથમ કવિ કે સર્જક કોણ એવું કોઈ પૂછે તો કહી શકાય કે દલપતરામ. દલપતરામ પછીના બીજા સર્જક છે નર્મદ અને નર્મદ પછી આવે છે નવલરામ પંડ્યા. એટલે દલપતરામ, નર્મદ અને નવલરામ એ અર્વાચીન યુગના શરૂઆતના સમયગાળાના ત્રણ મુખ્ય કવિઓ કહી શકાય.
હવે જોઈએ કે અર્વાચીન યુગનો સમયગાળો કયો. મધ્યકાળની ઘણી બધી વાત આપણે કરી, મધ્યકાળની લાક્ષણિકતાઓની વાત પણ આપણે કરી. હવે જ્યારે અર્વાચીન યુગની વાત કરીએ છીએ ત્યારે અર્વાચીન યુગના સમયગાળા વિશે વાત કરીએ તો 19મી સદીના ઉત્તરાર્ધથી 20મી સદીના પૂર્વાર્ધ સુધીના સમયગાળાને એટલે કે એક સૈકા જેટલો સમયગાળો થાય. આ એક સૈકા જેટલા સમયગાળાને અર્વાચીન યુગ કહેવામાં આવે છે. આ અર્વાચીન ગુજરાતી સાહિત્ય સર્જનના આરંભકાળે કહી શકાય કે સમાજમાં એ આરંભકાળે જ્ઞાનની ક્ષિતિજો વિકસતી જોવા મળે છે. મુદ્રણ યંત્રની શોધ જાણે કે સાહિત્યની દુનિયામાં ખૂબ મોટું પરિવર્તન લાવે છે. એના કારણે એટલે કે મુદ્રણ યંત્રની શોધ થવાથી કે મુદ્રણ યંત્રના આવિર્ભાવથી આપણને મુદ્રિત અને છપાયેલું સાહિત્ય હવે સહેલાઈથી લોકો સુધી પહોંચતું જોવા મળે છે. એટલે કે કૃતિ આકારે કે પુસ્તક આકારે કોઈ પણ કૃતિ કે સાહિત્ય સરળતાથી લોકો સુધી પહોંચી શકે છે. અને આ બધું જ બન્યું કવિપદની સભાનતા સાથે. મુદ્રણ યંત્રના આવિર્ભાવથી કૃતિઓ સમાજમાં લોકો સુધી પહોંચવા લાગી. મધ્યકાળમાં આપણે જોયું કે કવિઓમાં કવિયશની કોઈ સભાનતા નહોતી, પણ એના બદલે અર્વાચીન યુગમાં જ્યારે જોઈએ છે ત્યારે અર્વાચીન યુગના કવિઓ કે સર્જકોમાં કવિપદની સભાનતા આપણને જોવા મળે છે, અથવા તો એ સભાનતા આપણને પ્રતીત થાય છે. વિપુલ પ્રમાણમાં સાહિત્ય કૃતિઓ પ્રગટ કરી શકવાની આ મુદ્રણ યંત્રને કારણે સરળતા ઊભી થઈ. ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યાબંધ કૃતિઓની કેટલી બધી પ્રતો, કેટલી બધી પુસ્તકોની સંખ્યા મળવા લાગી. કેમ કે હવે મુદ્રણ યંત્ર અસ્તિત્વમાં છે. સાહિત્ય કૃતિમાં કલાતત્વ કે કલાત્મકતા અંગેની સભાનતા પણ આ અર્વાચીન યુગના કવિઓમાં જાણે કે વધવા લાગી. એક નવો જ યુગ અથવા તો એક નવો જ સમય જાણે કે પ્રગટી ગયો હોય એવું મધ્યકાળ એટલે કે દયારામના અસ્ત સાથે અને દલપતરામના ઉદય સાથે આ બધી જ પ્રતીતિ જાણે કે સાહિત્યમાં થવા લાગી. બીજું જોઈએ તો મધ્યકાળમાં પરલક્ષિતા હતી, પરલક્ષી સાહિત્ય હતું મધ્યકાળનું. એના બદલે અર્વાચીન યુગમાં આત્મલક્ષી નિરૂપણ પણ થવા લાગ્યું. એટલે કહી શકાય કે અર્વાચીન યુગમાં આત્મલક્ષી કવિતાઓ લખાવાની શરૂઆત પણ ધીમે ધીમે થઈ ગઈ અથવા તો થવા લાગી. આવી આત્મલક્ષી કૃતિઓની શરૂઆત પણ આ સમયગાળામાં થઈ. ધીમે ધીમે ભાષા પણ જાણે કે સક્ષમ બનવા લાગી. મધ્યકાળમાં આપણે જોયું કે માત્ર પદ્ય પ્રધાનતા હતી, પદ્યમાં જ સાહિત્ય લખાતું હતું. એના બદલે ધીમે ધીમે ભાષા પર પણ, ગદ્ય પર પણ આપણે પ્રભુત્વ જમાવતા ગયા. પણ પ્રત્યેક સમયના સાહિત્યની કેટલીક વિશેષતાઓ હોય છે તો કેટલીક એની મર્યાદાઓ પણ હોય છે, અથવા તો વિશેષતાઓની સાથે મર્યાદાઓ પણ એની સાથે રહેવાની જ છે અને એ દેખાય છે. પ્રયોગશીલતાના નામે પ્રયોગખોરી જ્યાં જ્યાં પ્રવેશી છે ત્યાં ત્યાં જાણે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યને સહન કરવાનું પણ ક્યારેક થયું છે. એવું પણ આપણને અર્વાચીન યુગના સાહિત્યના શરૂઆતના સમયગાળાને તપાસતા લાગે છે. ક્યારેક ક્યારેક તો વાસ્તવિક નિરૂપણના નામે સપાટી પરનું તથા ઊંડાણ વગરનું આલેખન પણ થયેલું હોય એમ લાગે છે. જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે મિત્રો એવા સાહિત્યમાં તત્કાલીનતા પ્રવેશેલી નજરે પડે છે અને એના લીધે સાહિત્યની ગુણવત્તા ક્યારેક ક્યારેક ઘટે છે. પ્રત્યેક સમયના સાહિત્યની કેટલીક વિશેષતાઓ તો કેટલીક મર્યાદાઓ રહેવાની જ. અહીં મહત્વનો મુદ્દો એ છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જનમાં
પ્રજાજીવનનો ચેતો વિસ્તાર આપણને થયેલો જોવા મળે છે. એટલે કે પ્રજાજીવન જાણે કે ધબકતું થયું હોય, પ્રજાજીવન લોકો જાણે કે જાગૃત થઈ ગયા હોય, બધું જ સમજવા લાગ્યા હોય એવું આપણને આ સમયગાળામાં લાગે છે. ભાવ સંવેદનની સૂક્ષ્મતા, ઊંડાણ એનો પણ અનુભવ જાણે કે ભાવકને થાય છે. એટલે મિત્રો આપણે આશરે 1850થી 1950 સુધીના આ એક સૈકાના સમયખંડને અર્વાચીન ગુજરાતી સાહિત્યના યુગ તરીકે ઓળખી શકીએ. આ સમયગાળાને આપણે એટલે કે દયારામ પછીનો પહેલો કવિ દલપતરામ, એ સાથે મધ્યકાળનો અંત અને અર્વાચીન યુગનો ઉદય, એટલે એક સૈકા જેટલો 1850થી 1950 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો યુગ અથવા તો અર્વાચીન યુગ કહી શકીએ. હવે જોવા જઈએ મિત્રો તો આ સમયગાળામાં અંગ્રેજોએ તો 1818ના સમયમાં પોતાની રાજકીય સત્તાનો પ્રભાવ હિંદમાં પાડી દીધો હતો. સાથે સાથે જ્ઞાન વિજ્ઞાનની અવનવી શોધોના પ્રતિનિધિ એવા પરિબળો જેવા કે મુદ્રણ યંત્રો, વર્તમાનપત્રો, રેલવે, તાર, ટપાલ, ટેલિફોન વગેરે અર્વાચીન યુગમાં પોતાનો પ્રભાવ પાથરવા લાગ્યા હતા. આપણે જોયું કે મુદ્રણ યંત્રની શોધ થઈ, મુદ્રણ યંત્ર અસ્તિત્વમાં આવ્યું તો આપણને કૃતિ પુસ્તક આકારે પ્રાપ્ત થવા લાગી, એટલે એ એક સવલત ઊભી થઈ સમાજમાં. એની સાથે સાથે અંગ્રેજોના આગમનના લીધે, અંગ્રેજોના ભારતમાં આવવાથી, એમના સંપર્કથી, એમના સહવાસથી ધીમે ધીમે આપણને એમનો લાભ મળતો ગયો. તો મુદ્રણ યંત્રો આપણે ત્યાં આવ્યા, એ સાથે સાથે વર્તમાનપત્રોની પણ શરૂઆત થઈ. રેલવે, તાર અને ટેલિફોન જેવી સગવડો પણ એ અંગ્રેજોના આગમનને આભારી જ છે મિત્રો. તો આ બધાનો પ્રભાવ આપણા સમાજમાં પથરાવા લાગ્યો. એ સાથે સાથે જાણે કે સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાતો હોય અથવા તો પરિવર્તનનો પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો હતો. કહી શકાય કે સમાજમાં નવજાગૃતિનું મોજું ફરી વળ્યું હતું. મધ્યકાલીન પરિસ્થિતિમાંથી, મધ્યકાળની જે તત્કાલીન પરિસ્થિતિ હતી એમાંથી જાણે કે સમાજ હવે ધીમે 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 આગળ આવી રહ્યો હતો. એટલે કહી શકાય કે સમાજમાં પરિવર્તન આવી રહ્યું હતું. સમાજમાં નવજાગૃતિનું જાણે કે મોજું ફરી વળ્યું હતું. ધીમે ધીમે સમાજમાં જનજાગૃતિ વધતી હતી, એ એક શુભ ચિહ્ન તરીકે દેખાતું હતું. અહીં ગુજરાતી સાહિત્ય પણ એક જબરદસ્ત વળાંક પર આવીને ઊભું હોય એવી પ્રતીતિ પણ આપણને થાય છે. આ બધું થવાની સાથે સાથે એટલે કે સમાજ સુધારો થઈ રહ્યો છે, સમાજમાં જનજાગૃતિ આવી રહી છે, સમાજના લોકોમાં નવજાગૃતિ આવતી હોય એવી પ્રતીતિ આપણને થાય છે. પણ જ્યારે સમાજની વાત કરીએ છીએ ત્યારે સાહિત્ય પણ એક વળાંક પર જાણે કે આવીને ઊભું રહ્યું હોય. સાહિત્યમાં પણ હવે કંઈક નવું થવાનું હોય એવું આપણને, એવા અણસારા આપણને આવતા દેખાય છે. જોવા જઈએ તો અંગ્રેજોએ 1857ના બળવાને કચડી નાખ્યો હતો. આ વિદેશી પ્રજા ભારતમાં આવી, પોતાનો પગદંડો જમાવ્યો. વેપાર કરતા 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 ધીમે ધીમે એક સ્થિતિ એવી આવી ગઈ કે ભારતમાં સર્વસત્તાધીશ બની ગઈ. અને એની લીધે એમણે આ 1857ના બળવાને સખત રીતે કચડી નાખ્યો અને પોતાનો રાજ્ય અમલ વધારે સખત બનાવી દીધો. ધીમે ધીમે અંગ્રેજોએ વિજયી પ્રજા તરીકેનું પોતાનું આધિપત્ય હિન્દ સમાજ પર અથવા તો ભારતમાં જમાવવાનું શરૂ કરી દીધું. અને નિયમ છે કે હંમેશા વિજયી પ્રજા પરાજિત પ્રજાના ધર્મ, એના રીત રિવાજો, એનું શિક્ષણ, એની અર્થવ્યવસ્થા વગેરે ક્ષેત્રો પર પોતાનું પ્રભુત્વ જમાવી જ દે છે. અહીં પણ એવું જ બને છે. ધીમે ધીમે અંગ્રેજી કેળવણીનો પ્રસાર થાય છે. પાદરીશાહી કેળવણીએ હિન્દુ જીવન રીતિના કેટલાક અનિષ્ટોને ખુલ્લા પાડતા જરાય વાર લગાડી નહીં. અને પરિણામે આવ્યું કે હિન્દુ સમાજના અમુક વર્ગે આ સ્થિતિનો લાભ લઈ ખ્રિસ્તી ધર્મને સ્વીકારી લીધો. એટલે આપણા સમાજમાં ધીમે ધીમે વટાળ પ્રવૃત્તિએ જોર પકડવા
માંડી અને વટાળ પ્રવૃત્તિનો એક આખો જાણે કે પ્રવાહ શરૂ થઈ ગયો. લોકો આ વટાળ પ્રવૃત્તિમાં ધીમે 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 જોડાવા લાગ્યા. અહીં એક વાત ચોક્કસ હતી કે લોકો નવા વિચારોથી પ્રભાવિત થવા લાગ્યા હતા. લોકોને અંગ્રેજોનો સંપર્ક, એમનો સહવાસ, એમની રહેણી કહેણી એ બધું જાણે કે એ સમયના સમાજ પર ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય એવું સ્પષ્ટ રીતે દેખાતું હતું. આપણા એ સમયના સમાજમાં ઘણા બધા ધાર્મિક કુરિવાજો અને સામાજિક કુરિવાજો આખા સમાજમાં સડો ફેલાવવાનું કામ એ સમયે કરતા હતા. પણ આ અંગ્રેજી કેળવણીના લીધે લોકોમાં હવે જાગૃતિ આવવા માંડી હતી. ભણેલો ગણેલો એ સમયનો યુવાન વર્ગ સમાજમાં બાજેલા આ બાવા અને જાળાને સાફ કરવાનો કે દૂર કરવાનો પ્રયત્ન કરતો હતો. કેટલાક લોકો નર્મ મર્મ દ્વારા તો ગંભીરતાપૂર્વક સાહિત્ય સર્જન મારફતે સુધારાના વિચારોને ફેલાવવાનું કામ કરી રહ્યા હતા. જાણે કે ચારે તરફ સુધારાનો પવન ફૂંકાવા લાગ્યો હતો. સુધારા અંગેનો અદ્ભુત જુસ્સો મિત્રો સમાજમાં પ્રગટેલો સ્પષ્ટ રીતે દેખાતો હતો. એટલે લોકોમાં સ્વાતંત્ર્ય ઝંખના, દેશાભિમાનની ભાવના ધીમે 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 પ્રગટ થવા લાગી હતી. આ બધી ઉચ્છેદક પ્રવૃત્તિઓ કહેવાય. આ બધી ઉચ્છેદક પ્રવૃત્તિઓ ચલાવવામાં એ સમયના આપણા સુધારકો એટલે કે અર્વાચીન યુગના શરૂઆતનો જે સમય છે, મધ્યયુગ પૂરો થવાનો અને અર્વાચીન યુગ શરૂ થવાનો, શરૂઆતની એ જે પરિપાટી છે એ પરિપાટી પર આપણા એ સમયના સુધારકો એમાં છે દુર્ગારામ મહેતાજી, નર્મદ, મહિપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી વગેરેએ આ સુધારા માટે ભારે પ્રયત્નો કર્યા હતા, અથવા તો કહી શકાય કે જહેમત ઉઠાવી હતી. અને નર્મદે તો એ સમયે પોતાનું સામાયિક દાંડીઓ બહાર પાડીને દાંડીઓ દ્વારા અને કરસનદાસ મૂળજીએ સત્યપ્રકાશ દ્વારા ધીમે ધીમે નક્કર પગલાં ભરીને સમાજમાં સુધારક વૃત્તિનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. સુધારાના બાઇબલ તરીકે ઓળખાયેલી હિન્દુઓની પડતી નામની કવિતા દ્વારા એ સમયમાં નર્મદે જનજાગૃતિ કેળવીને સુધારાનો જાણે કે અગ્રેસર બની ગયો હતો. નર્મદની એ સમયનો નર્મદનો જુસ્સો અથવા તો નર્મદની એ સમયની પ્રવૃત્તિ બહુ જ અસરકારક રહેલી અથવા તો અસરકારક આપણને આ તબક્કામાં આ સમયગાળામાં લાગે છે. આ દિશામાં એણે સમાજનો પ્રતિભાવ એટલે એ જે કંઈ કરી રહ્યો હતો એમાં એને સમાજનો સહકાર પણ પૂરેપૂરો મળતો હતો. એ સમયના સમાજમાં સુધારા વિષયક બધા આંદોલનોએ પ્રજાજીવન પર અસર કરી હતી અને એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યને જાણે કે નવી દ્રષ્ટિ અને નવી દિશા મળી. એક નવા જ મુકામ પર અર્વાચીન ગુજરાતી સાહિત્ય જાણે કે આવીને ઊભું રહ્યું હતું. આ બધા જ સુધારકોના પ્રયત્નો દ્વારા આમાંથી કેટલાક ચોક્કસ એટલે કે માત્ર સમાજ સુધારક હતા અને નર્મદ કે દલપતરામ જેવા તો સમાજ સુધારકની સાથે સાથે સાહિત્ય સર્જક પણ હતા. કારણ કે નર્મદને પણ આપણે કવિ કહીએ છીએ, દલપતરામને પણ આપણે કવિ કહીએ છીએ. આ બધાના પરિણામોનું સુફળ આપણને એ સમયગાળામાં મળતું સ્પષ્ટ રીતે દેખાય છે. એટલે મિત્રો બને છે એવું કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો વિષય, સ્વરૂપ અને અભિવ્યક્તિ એમ દરેક રીતે જોતા આ ત્રણેય બાબતોમાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતાં તદ્દન જુદું પડે છે. મધ્યકાળમાં જે હતું એના કરતાં કંઈક નવું જ, કંઈક જુદું જ આપણને આ અર્વાચીન યુગના સમયગાળામાં પ્રતીત થાય છે. એટલે મધ્યકાળથી અહીંયા ગુજરાતી સાહિત્ય જુદું પડે છે. આ સમયગાળો સંસાર સુધારાનો મંથનકાળનો સમય હતો. એને મંથનકાળ પણ આપણે કહી શકીએ. ધર્મ અને સમાજમાં અનેક નવા પ્રશ્નો સાહિત્યના વિષય બનીને આવવા લાગ્યા. ધીમે ધીમે જેમ જેમ આગળ વધતા ગયા
એમ અર્વાચીન યુગના સાહિત્યનો વિષય પણ બદલાઈ ગયો, એનું સ્વરૂપ પણ બદલાઈ ગયું, એની અભિવ્યક્તિ પણ બદલાઈ ગઈ. નવા નવા પ્રશ્નો, નવી નવી સમસ્યાઓ સાહિત્ય વિષય બનીને આવવા લાગી. આ બધું જોતા ટૂંકમાં કહી શકાય કે પશ્ચિમના સંપર્કના લીધે નવા નવા કાવ્ય સ્વરૂપો ખેડાવા લાગ્યા. આ બધું જ બન્યું છે મિત્રો અંગ્રેજોના સંપર્કના કારણે. એટલે કહી શકાય કે અંગ્રેજોનો સંપર્ક ગુજરાતી સાહિત્યના ઉદ્ધાર માટે આવકાર્ય છે. અંગ્રેજોના સંપર્કથી જ, અંગ્રેજોના સાહિત્ય સંપર્કથી આપણને ધીમે ધીમે સમજાવા લાગ્યું કે સાહિત્યમાં ગદ્ય શું હોય, સાહિત્યમાં ગદ્યના સ્વરૂપો કેવા હોય. પદ્યમાં પણ આપણે જેને પદ્ય કહીએ છીએ મધ્યકાળમાં, કે પ્રભાતિયા, કે પદ, કે ગરબો, કે ગરબી, કે ભજનો, એ સિવાય પણ પદ્યમાં બીજું હોય જેની વાત આપણે આગળ કરવાના છીએ. એવા નવા નવા કાવ્ય સ્વરૂપો પણ આપણને પાશ્ચાત્ય સાહિત્યમાંથી શીખવા અથવા તો પાશ્ચાત્ય સાહિત્યમાં જોવા મળ્યા છે. એટલે ગદ્યનો અર્વાચીન અવતાર આ સમયગાળામાં થાય છે. બહુ જ મહત્વની લાક્ષણિકતા આવનારા સમયમાં અથવા તો આવનારા વિડીયો લેક્ચરમાં આ વાત આપણે બહુ વિગતે કરવાના છે, અથવા તો બહુ જ મહત્વની આ બાબત છે કે ગદ્યનું અવતરણ, ગદ્યનો નવો જન્મ, ગદ્યનો અર્વાચીન અવતાર આ સમયગાળામાં આ દરેક સુધારકો કે સાહિત્યકારોના પ્રયત્નોથી ગુજરાતીમાં ગદ્યનું અવતરણ થઈ શક્યું છે. મધ્યકાળમાં ગદ્ય હતું એના બદલે અર્વાચીન કાળમાં ગદ્યનો નવો ચહેરો જાણે કે ઉભરી આવે છે. આને એક ઘટના કહી શકાય. આ એક ઘટના છે કે મધ્યકાળમાં જ્યારે પદ્ય પ્રધાનતા જ હતી, પદ્ય જ હતું, ગદ્ય હતું જ નહીં, એના બદલે આ સમયગાળામાં આ એક સૈકામાં ધીમે 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 આપણે ત્યાં ગદ્ય પણ ખેડાવા લાગ્યું. એક સમય એવો આવીને ઊભો રહ્યો કે આપણે ગદ્યના સંપૂર્ણ સ્વરૂપો ખેડતા થઈ ગયા. એ અર્વાચીન યુગના કયા સમયગાળામાં કે કયા યુગમાં આ પ્રવૃત્તિ મુક્ત રીતે શરૂ થઈ ગઈ છે એ હવે પછી આપણે બહુ વિગતે જોવાના છીએ. એટલે અર્વાચીન યુગમાં ગદ્યનો આરંભ થયો. બસ મિત્રો, અહીંયા મહત્વની જે મધ્યકાલીન સાહિત્યની જે વાતો હતી અથવા તો મધ્યકાલીન સાહિત્યને ઓળખવાની જે બાબતો હતી એ, અને મધ્યકાળ પૂરો થતા અને અર્વાચીન યુગ અથવા તો અર્વાચીન કાળ શરૂ થતા શરૂઆતની જે સ્થિતિ હતી, શરૂઆત જે હતી એમાં કયા કયા નવા આવિર્ભાવો હતા, કયા કયા સર્જકો હતા, કયા કયા સુધારકો હતા, કઈ કઈ એવી સંસ્થાઓ હતી જેણે સમાજ સુધારા માટે ઘણા બધા પ્રયત્નો કરી અને સમાજમાં જનજાગૃતિ લાવવાના પ્રયત્નો કર્યા હતા. અને ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે આપણે સમાજમાં પણ સુધારો લાવી શક્યા, સાથે સાથે આપણે સાહિત્યમાં પણ સુધારો લાવી શક્યા. અને આ અર્વાચીન કાળ અથવા તો અર્વાચીન યુગનું સાહિત્ય ધીમે 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 વિસ્તરતું ગયું અને એક સ્થિતિ એવી આવીને ઊભી રહી કે અર્વાચીન ગુજરાતી સાહિત્યને પણ આપણે યુગોમાં વહેંચવું પડે એ સ્થિતિ પર આપણે આવીને ઊભા રહ્યા. હવે પછીના આપણા લેક્ચરમાં આપણે અર્વાચીન યુગ વિશે અથવા તો એના યુગ વિભાજનો વિશે વિગતે વાત કરીશું, એના સમયગાળાની પણ ચર્ચા કરીશું. એ સમયગાળાના જે સર્જકો છે, એની જે કૃતિઓ છે, એ બધાનો આપણે વિગતે અભ્યાસ આપણા અભ્યાસક્રમ પ્રમાણે ધીમે ધીમે કરીશું. નમસ્તે મિત્રો.